નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। અડાલજ ખાતે આવેલા શ્રી જગન્નાથ મંદિરની રથયાત્રાની તૈયારી પૂરજોશમાં શરૂ। અડાલજ ખાતે આવેલા શનિ મંદિર નજીક શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર આવેલું છે। આ સંસ્થાની સ્થાપના ઓડિશા અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક સેતુનું નિર્માણ કરવા માટે કરવામાં આવી હતી। પરિસરમાં આવેલું શ્રી જગન્નાથ મંદિર શ્રી ક્ષેત્ર પુરીના શ્રી જગન્નાથ મંદિરના આદર્શ પર નિર્માણ પામેલું છે અને તારીખે જગન્નાથ મંદિર અડાલજ તરફથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ 5મું વર્ષ છે કે જે જગન્નાથ મંદિર અડાલજથી રથયાત્રા નીકળીને અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ ખાતે રથયાત્રા પહોંચે છે। લગભગ 15થી 20,000 જેટલા લોકો ભગવાન જગન્નાથના દર્શન માટે આવે છે। આ વખતે જગન્નાથ મંદિરની રથયાત્રા જે 9 વાગે શરૂ થશે તો એની જે વિધિ છે એ વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે, ગાંધીનગરના મેયર પણ ઉપસ્થિત રહેવાના છે અને પૂર્વ રાજ્યસભાના સભ્ય તરીકે હું પણ ઉપસ્થિત રહેવાનો છું। આ રથયાત્રાનું વિશેષ મહત્વ એટલું છે કે ગાંધીનગરની આજુબાજુના લગભગ 25થી 30 ગામના બહુ જ મોટી સંખ્યામાં જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે આવે છે। સવારે 10:30 થી સાંજના 6 વાગ્યા સુધી આ મંદિરમાં સમસ્ત લેવા પાટીદાર સમાજનું આરાધ્ય દેવી કુળદેવી જે અન્નપૂર્ણા માતા કહેવાય છે એનું જે મંદિર છે ત્યાં મંદિરમાં રથયાત્રા આવે છે। ત્યાં આગળ અન્નપૂર્ણા માતાના મંદિરમાં આરતી થાય છે। અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ત્યાં અન્નપૂર્ણા માતાના ત્યાં આરતી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે અને ત્યાં આગળ લગભગ 3 થી 4,000 માણસોને અન્નપૂર્ણા માતાની શાહી ખીચડીનું ભોજન આપવામાં આવે છે અને 2 કલાક રથયાત્રા રોકાયા બાદ પાછું મંદિર અડાલજ ખાતે જગન્નાથ મંદિરમાં રથ પાછો આવે છે અને 6 વાગ્યા સુધી જેટલા લોકો શ્રદ્ધાળુ લોકો જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે આવે એના માટે મંદિરમાં દર્શન થાય છે અને સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે। જગન્નાથ મંદિર જે તે વખતના માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉદ્ઘાટન કર્યા હતા અને આજે જો છે જગન્નાથ મંદિર અહીંના લોકો માટે એટલા ઉપયોગી થયા છે। અમારી જે અહીં વિઝિટર્સ છે, જે લોકો આવે છે દર્શન માટે, 90%થી વધારે અમારા અહીંના ગુજરાતના માણસો છે। જે અમે કહીએ છીએ જગતના નાથ જગન્નાથ, અને ખરેખર જગન્નાથજીના લાભ માટે જે લોક આતુર છે એટલા માટે આ રથયાત્રા જો છે 16મી તારીખે તૈયાર થાય છે અને એક દિવસનો કાર્યક્રમ નથી અને એનું સાથે 9 દિવસ જો છે સાંસ્કૃતિક કાર્યક્રમ બરાબર થવાના છે અને અમારી જો આયોજન છે એવું ગણતરી છે કે 25,000 લોકો જો છે આનો લાભ લેશે અને બધા માટે પ્રસાદનું બંદોબસ્ત પણ મંદિર તરફથી કરવામાં આવે છે અને સારી રીતે આવે, દર્શન કરે અને પ્રસાદનો લાભ લઈને જાય અને એમ બધાનો લાભ થાય, આ અમારી પ્રયત્ન છે।